ડીસા નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી 2026ના જંગ માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી પૂર્ણ થતાં જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી દ્વારા વોર્ડ નંબર 1 થી 6ના માન્ય ઉમેદવારોની સત્તાવાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદી જાહેર થતાની સાથે જ ડીસાના રાજકીય ફલક ઉપર કયા પક્ષના કયા યોદ્ધાઓ મેદાને છે તેનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. વોર્ડ નંબર 1ની વાત કરીએ તો અહીં ભારતીય જનતા પાર્ટીએ મજબૂત દાવેદારી નોંધાવી છે, જેમાં પલ્લવીબેન કનુભાઈ જોશી, રોનકબેન શિરીષકુમાર પટેલ, કિરણકુમાર બાબુલાલ રાવળ અને સંજયકુમાર બાબુલાલ ગેલોતનો સમાવેશ થાય છે. તેમની સામે આમ આદમી પાર્ટીએ બાબુલાલ દયારામ સોલંકીને મેદાને ઉતાર્યા છે, જ્યારે કલ્પેશ ભારતી પ્રતાપ ભારતી ગોસ્વામી અપક્ષ તરીકે ચૂંટણી લડશે. વોર્ડ નંબર 1માં પલ્લવીબેન જોશી અને રોનકબેન શિરીષકુમાર પટેલ સામે કોઈ જ ઉમેદવાર ન હોવાથી તે બિનહરીફ થઈ ચૂક્યા છે. વોર્ડ નંબર 2માં સૌથી વધુ 10 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. ભાજપ તરફથી દીપકકુમાર ગેલોત, શૈલેષભાઈ રાયગોર, ચારમીબેન શાહ અને જયાબેન શ્રોફ મેદાનમાં છે. આ વોર્ડમાં આમ આદમી પાર્ટીના હરેશભાઈ ઠક્કર અને બબીતાબેન દવે પણ નસીબ અજમાવી રહ્યા છે, જ્યારે દશરથભાઈ રાજગોર, ગીતાબેન ચૌહાણ, મુકેશકુમાર શર્મા અને રાકેશકુમાર બોરડિયા અપક્ષ તરીકે ચૂંટણી લડવા સજ્જ બન્યા છે. વોર્ડ નંબર 2માં દીપકકુમાર નેમાનજી ગેલોત સામે પછાત વર્ગનો કોઈ જ ઉમેદવાર ન રહેતા ભાજપના દીપકકુમાર પણ બિનહરીફ થયા છે. વોર્ડ નંબર 3માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો જોવા મળી શકે છે, કારણ કે કોંગ્રેસે નેહલકુમાર ઓઝા અને નિલેશકુમાર પટેલને મેદાને ઉતાર્યા છે, જેની સામે ભાજપના રેખાબેન પંચાલ, દિનેશકુમાર માળી, શૈલેષકુમાર પ્રજાપતિ અને જયશ્રીબેન રાજગોર ટક્કર આપશે. આમ આદમી પાર્ટીએ પણ અહીં મેહુલકુમાર ચૌહાણ, બબીતાબેન દવે અને વિજયકુમાર દવેને ઉતાર્યા છે, જ્યારે રમેશકુમાર માજીરાણા અપક્ષ ઉમેદવાર છે. વોર્ડ નંબર 3માં ભાજપના ઉમેદવાર રેખાબેન પંચાલ અને ભાજપના સામાન્ય સ્ત્રી ઉમેદવાર જયશ્રીબેન કિશનલાલ રાજગોર પણ બિનહરીફ થઈ ચૂક્યા છે. આ વોર્ડમાંથી કોંગ્રેસના નેહાલકુમાર નીતિનભાઈ ઓઝા અને આમ આદમી પાર્ટીના બબીતાબેન વિજયકુમાર દવે પણ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ તેમની ઉમેદવારી પરત ખેંચી શકે છે. વોર્ડ નંબર 4માં 11 ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયા છે, જેમાં ભાજપના દીપિકાબેન ત્રિવેદી, અતુલકુમાર ઠક્કર, દક્ષાબેન નાઈ અને ભવાનભાઈ પ્રજાપતિ મુખ્ય ચહેરા છે. તેમની સામે આમ આદમી પાર્ટીના વિજયકુમાર દવે, રંજનબેન પંચાલ, દક્ષાબેન પ્રજાપતિ અને સુભાષકુમાર ઠક્કર મેદાનમાં છે, જ્યારે અપક્ષ તરીકે ભાવેશભાઈ પ્રજાપતિ, નીલાબેન પ્રજાપતિ અને સુનીતાબેન ઠક્કર ભાગ્ય અજમાવશે. વોર્ડ નંબર 5માં રસાકસી જામશે, જેમાં ભાજપના પરેશભાઈ લીંબુવાલા, રાહુલકુમાર માધવાણી, અવનીબેન પઢિયાર અને જડીબેન દરજી સામેલ છે. અહીં કોંગ્રેસના દીપકભાઈ પટેલ અને આમ આદમી પાર્ટીના માયાબેન બાર તેમજ રાજેશકુમાર પરમાર દરજી પણ ચૂંટણી લડશે. આ ઉપરાંત જ્યોતિબેન મોદી, જગદીશચંદ્ર મોદી અને ઉર્વશી ઠાકોર અપક્ષ તરીકે મેદાનમાં છે. અંતમાં વોર્ડ નંબર 6ની યાદી જોઈએ. અહીં 11 ઉમેદવારો છે. ભાજપના કરશણજી જોશી, વિનોદ ભારતી ગોસ્વામી, ગીતાબેન ઠાકોર અને ભારતીબેન માચીરાણા ચૂંટણી લડશે, જેની સામે આમ આદમી પાર્ટીના મહેશકુમાર બારોટ અને અપક્ષ તરીકે ખત્રી હેમલતા, રાજેશકુમાર પરમાર, કપિલાબેન માજીરાણા, રાજેશકુમાર રાવળ, છગનજી બ્રાહ્મણ અને મનોજકુમાર ઠાકોર પોતાની કિસ્મત અજમાવવા તૈયાર છે. આ યાદી પ્રસિદ્ધ થતાની સાથે જ હવે ડીસાના રાજકારણમાં પ્રચારનું વંટોળ ફૂંકાશે અને મતદારો કોને પાલિકાના સિંહાસન પર બેસાડશે તે જોવું રહ્યું.